જય વિદ્યાર્થી મિત્રો, ઓમ દર્શન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, શું આપ કોઈ દિવસ ખેતરમાં ગયા છો અને ખેતરમાં ગયા પછી કોઈ ખેડૂતને કામ કરતા જોયેલો છે? તો હા વિદ્યાર્થી મિત્રો, તો એ કામ કરી રહ્યા હોય છે તો શેના માટે કામ કરી રહ્યા હોય છે? તો કે આપણા માટે પાકનું ઉત્પાદન કરી રહ્યા હોય છે। આપણે જે અનાજની જરૂર રહેલી છે એ અનાજનું એ પ્રોડક્શન કરતા હોય છે, ઉત્પાદન કરતા હોય છે। તો એના વિશે આજે આપણે થોડી ઘણી માહિતી મેળવવાની છે કે આ જે ખેડૂત રહેલા છે કેવા પ્રકારનું કામ કરતો હશે, કે એ પાકને ઉત્પાદન કરવા માટે કેવું ખાતર નાખતો હશે, કેવા તત્વો રહે એને જરૂરી હશે પાકને, એ તમામ વસ્તુઓની આજે આપણે ઇન્ફોર્મેશન મેળવવાના છે। તો જોઈએ છે કે પહેલા તો ટોપિકનું નામ શું છે આપણું? તો કે પાક ઉત્પાદન આપણા ટોપિકનું નામ રહેલું છે। તો પહેલા તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે પાકનો મતલબ શું સાહેબ? કે આના તમે પાક બોલી રહ્યા છો, તો પાક એટલે શું? તો કે પાક એટલે આપણે એક જ સ્થાન, આપણા જોડે એક જ જગ્યા રહેલી હશે, એ એક જ જગ્યા ઉપર આપણે અસંખ્ય સંખ્યામાં આપણે શું કરતા હશું? છોડનું ઉત્પાદન કરતા હશું, તેને આપણે ઉછેરતા હશું, તેને આપણે પાક તરીકે ઓળખવાના છીએ। તો પ્રોપર એની ડેફિનેશન જોઈએ છે આપણે કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને, કેવા છોડને? કોઈ એક જ પ્રકારનો છોડ રહેલો હશે, દાખલા તરીકે ઘઉંનો છોડ હશે, તો આ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર, એટલે કે આ જે જગ્યા રહેલી છે આપણા ખેતરની, એ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે। કેવી માત્રામાં? મોટી માત્રામાં, કે 2-3 દાણા ઘઉંના નાખી દીધા એને પાક ના કહેવાય, ખબર પડી? એટલે આપણે શું કરવાનું છે? તો કે ઘણા બધા દાણા નાખેલા હશે, મોટી માત્રામાં દાણા નાખેલા હશે અને એને શું કરવાનું છે? ઉછેરવામાં આવે છે। આ ઉછેરવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ? તો કે પાક કહેવામાં આવે છે। અને શું કહીશું આપણે? પાક તરીકે ઓળખવાના છીએ। ક્લિયર? ખેતી કહીએ છીએ આપણે, કે ખેતી કરવાના છીએ। ક્લિયર? પાક માટે આવશ્યક પોષક તત્વો કેટલા રહેલા છે? કે આપણે જે પાક ઉગાડવાનો છે એ પાક માટે મહત્વના ટોટલ કેટલા પોષક તત્વો રહેલા હશે? તો કે ટોટલ જે છે 16 તત્વો રહેલા હશે। કેટલા તત્વો રહેલા હશે? 16। આવું આપણને ક્યાં જોવા મળે છે? તો કે સ્ટાન્ડર્ડ 9ની જે આપણા જોડે સાયન્સની ચોપડી રહેલી છે, વિજ્ઞાનની જે ચોપડી રહેલી છે, એમાં પાક ઉત્પાદન અને તેનું વ્યવસ્થાપન નામનો જે પાઠ રહેલો છે એમાં આપણને જોવા મળે છે। આ 16 તત્વો આપણે ફરજિયાતપણે યાદ રાખવાના છે। કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા, ગવર્મેન્ટ સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। આ 16 તત્વોમાંથી ક્યાંથી તત્વો મળશે? તો કે હવામાંથી તત્વો મળે છે, પાણી સ્વરૂપે મળે છે, અને ત્રીજું જે રહેલું છે ક્યાંથી મળશે? પાકને તત્વો ક્યાંથી મળશે? જમીનમાંથી। હવા, પાણી અને જમીનમાંથી, આ 3 જગ્યાએથી પાકને શું મળે છે? પોષક તત્વો મળે છે। એમાં હવામાંથી કયા હશે? મેન મુખ્ય તો કે કાર્બન લેવાનું છે આપણે, અને ઓક્સિજન। કયો મળશે? કાર્બન તત્વ અને ઓક્સિજન તત્વ ક્યાંથી મળશે? તો કે હવામાંથી। તમને ખબર જ છે કે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતી હોય છે, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન શ્વસન માટે કયો વાયુનો ઉપયોગ કરશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન, જેમાં આપણને શું દેખાય છે? સી એટલે કાર્બન કહેવાય, અને ઓ એટલે શું કહીએ છીએ આપણે? ઓક્સિજન તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? પછી પાણી રહેલું છે, તો કે પાણી સ્વરૂપે આપણને પાણીના અંદર કયા તત્વો હાજર રહેલા છે જે પાકને મળશે? તો કે 2 તત્વો રહેલા હશે। એક કયો? તો કે હાઇડ્રોજન, અને બીજો કયો તત્વો રહેલો છે? ઓક્સિજન। અને પાણીનું અણુસૂત્ર આપ તમામને બધાને ખબર જ છે, શું છે ભાઈ? H2O રહેલું છે, જેમાં હાઇડ્રોજન આપણને દેખાય છે અને બીજું શું દેખાય છે? ઓક્સિજન દેખાઈ રહ્યું છે। એના પછી જમીનમાંથી ટોટલ જો આ કેટલા તત્વો થયા? તો કે 1, 2 અને 3 તત્વો થયા। ઓક્સિજન 2 વાળો એટલે 2 માં નહીં ગણવાનું, 1, 2 અને 3 તત્વો થયા, કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન। તો 16 માંથી 3 જતા રહે તો બાકી કેટલા રહ્યા આપણા જોડે? તો કે 13 પોષક તત્વો બાકી રહ્યા છે। આ 13 પોષક તત્વો આપણને ક્યાંથી મળવાના છે? તો કે જમીનમાંથી પ્રાપ્ત થવાના છે। અને આ 13 પોષક તત્વો જે છે એના પણ આપણે કેટલા ભાગ પાડીશું? 2 પાર્ટ પાડીશું। એક ભાગને આપણે શું કહીશું? તો કે બૃહદ પોષક તત્વો, અથવા તો ગુરુ પોષક તત્વો, અથવા તો મેક્રો આપણે ન્યુટ્રિયન્ટ્સ કહેવાના છીએ। જ્યારે સૂક્ષ્મ જે રહેલા હશે, બીજા જે હશે, એને લઘુ આપણે પોષક તત્વો પણ કહી શકીએ છીએ, અથવા તો માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ તરીકે પણ ઓળખી શકીએ છીએ। તો બૃહદમાં કયા આવશે, અને સાથે સાથે લઘુ તત્વોમાં કયા તત્વો આવશે? તમામ તત્વો આપણે યાદ રાખવાના છે। મારી સાથે તમે યાદ રાખતા જશો, બોલતા જશો તો યાદ રહી જવાના છે। ક્લિયર? હવે જોઈએ છે આપણે કે બૃહદ પોષક તત્વો કયા અને લઘુ પોષક તત્વો કયા? તો બૃહદ પોષક તત્વોમાં ટોટલ 6 તત્વોનો સમાવેશ થશે, અને લઘુ તત્વોમાં ટોટલ કેટલા તત્વોનો સમાવેશ થશે? 7। એટલે બે ભેગા થઈને ટોટલ કેટલા થઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો? 13 થઈ જવાના છે। એ આપણને ક્યાંથી મળવાના હતા? જમીનમાંથી મળવાના હતા। શેમાંથી મળવાના હતા? જમીનમાંથી મળવાના હતા। તો જમીનમાં આપણે ખેડૂતને કામ કરતો જોયો છે,
એ દરમિયાન ખેડૂત શું કરતા હોય છે તો કે અંદર ખાતર નાખતા હોય છે. કેમ? કારણ કે જરૂરી ન્યુટ્રિયન્ટ્સ અંદર સમાઈ શકે, જમીનમાં આવી શકે અને પાક તેનું શું કરી શકે, શોષણ કરી શકે. એના માટે આપણે નાખતા હોઈએ છીએ. તેમાંથી ખબર જ છે કે મૂળ આપણું જે ખાતર રહેલું હશે એ ખાતરને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? NPK તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? NPK ખાતર કહીએ છીએ. જેમાં N નો મતલબ શું કહેવાશે? નાઇટ્રોજન. P એટલે શું કહીશું આપણે? ફોસ્ફરસ. અને K એટલે શું કહેવાના છે આપણે? પોટેશિયમ ઓળખવાના છે. પોટેશિયમ તરીકે ઓળખીશું. K એટલે શું કહેવાય? પોટેશિયમ. આ સંજ્ઞાઓ છે, તમને ખબર છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ રહેલું છે. બીજા જે 3 તત્વો છે એ શું છે તો કે કેલ્શિયમ રહેલો છે, મેગ્નેશિયમ રહેલો છે અને સલ્ફર રહેલો છે. જોડે જોડે સંજ્ઞાઓ પણ આપણે યાદ રાખવાની છે. કેલ્શિયમ એટલે Ca કહેવાય, મેગ્નેશિયમ એટલે Mg કહેવાય અને સલ્ફર એટલે S કહેવાશે. તો આટલા તત્વો જે છે એને આપણે શું કહીશું? બૃહદ પોષક તત્વો અથવા તો ગુરુ પોષક તત્વો યાદ રહી જવા જોઈએ. NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, અને બીજા 3 જે રહેલા છે એને શું કહીએ છીએ આપણે? કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આનું આપણે બીજું કોઈ સૂત્ર બનાવવું હોય તો બનાવી શકીએ છીએ કે આપણે શું લખી દઈએ? NPK અને જોડે શું કહી દઈએ? કેમ્સ. હા, કેમ્સ. કે NPK કેમ છે તો કે NPK ને આપણે કહેવાનું છે કેમ્સ. કેમ્સમાં K એટલે શું કહેવાનું? કેલ્શિયમ. M એટલે શું કહેવાનું? મેગ્નેશિયમ. અને S એટલે શું કહેવાનું છે? સલ્ફર કહેવાનું છે. આટલા યાદ રહી જવા જોઈએ. હવે બીજા જે છે આપણા જોડે કયા છે? લઘુ પોષક તત્વો છે. લઘુ પોષક તત્વોમાં આપણે જોઈએ તો પહેલું આપણા જોડે કયું રહેલું છે તો કે ઝીંક રહેલું છે. બીજું આપણા જોડે કયું છે? કોપર એટલે Cu કહેવાશે. આયર્ન રહેલું છે. આયર્નને આપણે શું કહીએ છીએ? લોખંડ એટલે કે Fe કહેવાનું છે. પછી ક્લોરીનને આપણે શું કહીએ છીએ? Cl તરીકે ઓળખીશું. મેંગેનીઝને આપણે શું કહીએ છીએ? Mn તરીકે ઓળખીશું. અને બોરોનને આપણે શું કહીએ છીએ? B તરીકે ઓળખીશું. અને એક વધારાનું નવું તત્વ આપણા જોડે જે યાદ રાખવાનું છે કયું છે? મોલિબ્ડેનમ રહેલું છે. અને આ મોલિબ્ડેનમની સંજ્ઞા શું રહેલી હશે તો કે મોલિબ્ડેનમની સંજ્ઞા જે છે Mo રહેલી હોય છે. કઈ રહેલી હશે? Mo. તો આટલા તત્વો છે: ઝીંક, કોપર અને આયર્ન. ઝીંક, આયર્ન, કોપર. શું બોલવાનું? ઝીંક, આયર્ન અને કોપર. ઝીંક, આયર્ન, કોપર. પછી ક્લોરીન, મેંગેનીઝ, બોરોન. ક્લોરીન, મેંગેનીઝ, બોરોન. અને પછી મોલિબ્ડેનમ. ક્લોરીન, મેંગેનીઝ, બોરોન અને મોલિબ્ડેનમ. આટલા ટોટલ 7 તત્વો જે છે એ શું કહેવાશે? લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવશે. યાદ રાખવું હોય તો બીજું આપણે સાથે સાથે શું યાદ રાખી શકીએ છીએ કે આ જે પાક ઉત્પાદન જે થાય છે એ પાક ઉત્પાદન માટેના ટોટલ કેટલા તબક્કા રહેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, એના ટોટલ 7 તબક્કા રહેલા હોય છે. કે ખેડૂત જે ખેતી કરે છે ને એ ખેતી માટે પહેલા શું કરશે એ આપણને ખબર હોવી જોઈએ. તો કે પહેલા એ શું કરશે ખબર છે? ભૂમિને તૈયાર કરશે. જમીનને તૈયાર કરશે અથવા તો ભૂમિ તૈયાર કરશે. બરાબર? પહેલો તબક્કો શું? તૈયાર કરવાનો. બીજો તબક્કો શું રહેલો હશે તો કે પછી ભૂમિ જેવી તૈયાર થઈ જાય એમાં શું કરવાનું તો કે બીજ વાવવું પડે. તો કે બીજની રોપણી કરવાની છે. તો કે બીજ રોપણીની પ્રક્રિયા થાય. હવે બીજ જમીનમાં નાખી દીધું તો શું કરશે? બેસી રહેશે ના. શું કરવાનું છે? સિંચાઈ કરશે. એટલે કે પાણી પૂરું પાડશે. સિંચાઈ કરશે. સિંચાઈ કરશે તો જોડે જોડે શું કરશે તો કે ખાતર નાખવું પડશે. તો કે ત્રીજા મુદ્દામાં આપણે ખાતર લઈ શકીએ છીએ. હું ચોથા મુદ્દામાં લઉં છું. બરોબર? કે શું નાખશું તો કે ખાતર નાખીશું. કેવું ખાતર? કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર. પહેલો તબક્કો ભૂમિને તૈયાર કરવી. બીજો તબક્કો આપણે યાદ રાખીએ રોપણી. ત્રીજા તબક્કામાં આપણે ખાતર લઈ લઈએ. ચોથા તબક્કામાં આપણે શું કરીશું? સિંચાઈ. સિંચાઈ કર્યા પછી પાંચમા તબક્કામાં શું કરીશું આપણે તો કે પાંચમા તબક્કામાં હવે કરવાનું આવશે લણણી. શું કરવાની આવશે? કાં તો નીંદણ દૂર કરીએ. પહેલા શું કરી દઈએ? જે નીંદણ રહેલી હશે એ નીંદણને શું કરી દેવાની? દૂર કરી દેવાની. પછી છઠ્ઠો તબક્કો જે છે એ કયો છે? લણણીનો. જે મુખ્ય તબક્કો કહેવાય, જેના આપણે ઘણા બધા તહેવારો ઉજવતા હોઈએ છીએ. બરોબર? અસમમાં બિહુ ને બધા ઓણમ, નીચે આપણે દક્ષિણ ભારતમાં ઓણમ તરીકે બધા તહેવારો ઉજવીએ છીએ. પછી છેલ્લો જે રહેલો છે એ કયો તબક્કો રહેલો હશે તો કે સંગ્રહનો તબક્કો રહેલો હશે. હવે એ પાકને શું કરીશું આપણે? સંગ્રહ. તો ભૂમિ તૈયાર કરવાના ટોટલ આટલા તબક્કા રહેલા છે. પાકના ઉત્પાદનના ટોટલ કેટલા તબક્કા છે? તો 7. કયો? જમીનને તૈયાર કરવાની, ભૂમિ તૈયાર કરવાની. બીજું, બીજની રોપણી કરવાની. ત્રીજો, ખાતર એટલે કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવાનું. ચોથો મુદ્દો, સિંચાઈ આપવી. પાંચમો મુદ્દો, નીંદણને દૂર કરવી. છઠ્ઠો મુદ્દો, લણણી કરવી. અને સાતમો મુદ્દો શું રહેલો હશે? સંગ્રહનો રહેલો હશે. અને આ જે લણણીનો સમય હશે એ ખેડૂત માટે ખૂબ જ ઉત્સાહનો સમય રહેલો હોય. કેમ? કારણ કે એને આટલી બધી મહેનત કર્યા પછી જેનો પાક થઈ રહ્યો છે એ પાકને શું કરવાનો છે? કાપવાનો છે.
ક્લિયર. હવે એના પછી શું રહેલું છે તો કે આપણે જે આ પાકની જે પદ્ધતિ સમજ્યા એ પાકની પદ્ધતિ પ્રમાણે કઈ ઋતુમાં કયો પાક લેવો એ પણ એની જાણકારી પણ આપણને હોવી જોઈએ. કેમ? કારણ કે ભારત કેવો દેશ છે ભાઈ, એક વિશાળ દેશ રહેલો છે અને જેમાં આપણને 3 ઋતુઓ મુખ્ય જોવા મળે છે. 3 ઋતુઓની આપણે ચર્ચા કરવાની છે. તો એ ઋતુઓમાં કઈ કઈ ઋતુ આવે તો તમને ખબર છે. એક ઋતુ આવે કયો આવે? શિયાળો. બીજી ઋતુ આવે કઈ આવે તો કે ચોમાસું. અને ત્રીજી ઋતુ જે આપણે ગણીએ છીએ કઈ ગણીએ છીએ? ઉનાળો ગણીએ છીએ. ક્લિયર. તો ચોમાસું, શિયાળો અને ઉનાળો. તો ચોમાસામાં જે પાક લેવામાં આવશે કે ચોમાસાની ઋતુ દરમિયાન જે પાક ઉત્પાદન કરવામાં આવે છે તે પાકને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. પછી શિયાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે છે એ પાકને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. અને ઉનાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે છે એને આપણે કયો પાક કહીશું? જાયદ પાક કહેવાનો છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સહેજે ભૂલ થવી જોઈએ નહીં. ચોમાસામાં કેવો ભાઈ તો કે ચોમાસાનો જે પાક લેવામાં આવે એને ખરીફ પાક કહેવાનો. રવિ પાક કોને કહીશું તો કે શિયાળાની ઋતુમાં શું ગમશે ભાઈ? આપણને તડકો ખાવો ગમશે તો એનો મતલબ રવિ પાક થશે. અને ઉનાળામાં કયો પાક લેવામાં આવશે તો કે ઉનાળામાં જાયદ પાક લેવામાં આવશે. યાદ રાખવો તો કેવી રીતે યાદ રાખવાનું? ચોમાસું આવે તો ચોમાસુમાં જે વૃક્ષ રહેલા છે વૃક્ષના પાંદડાઓ શું થઈ જાય? ખરી પડે. તો ખરી પડવા ઉપરથી ચોમાસું આવવાથી પાંદડા ખરી પડે. હકીકતમાં ખરી પડે નહીં પણ યાદ રાખવા માટે ખરી પડે એટલે આપણે શું કહીશું? ખરીફ પાક. પછી શિયાળામાં શું થાય તો કે તડકો, ભાઈ ઠંડી લાગે આપણે, અને ઠંડી લાગે તો આપણે ક્યાં જવાના છે? તડકો ખાવા જવાના છે. અને તડકો કોણ આપવાનો છે આપણને? રવિ. રવિ એટલે સૂર્ય કહેવાય. તો શિયાળામાં જે પાક લેવામાં આવે એને શું કહીશું આપણે? રવિ પાક કહીશું. અને ઉનાળામાં શું કરીશું ભાઈ? આપણે ખાઈ પીને જાડા થવાના છે તો ઉનાળામાં કયો પાક તો કે જાયદ પાક રહેલો હોય. કેમ? કારણ કે વેકેશન હોય આપણું. ક્લિયર. હવે જોઈએ છે કે ખરીફ પાકનો સમયગાળો કયો, કયા કયા મહિનાથી આપણે યાદ રાખવાનું છે તો કે શરૂઆતના જે સમયગાળો કહીએ આપણે એને જૂન જુલાઈથી લઈને, કયો સમયગાળો? જૂન જુલાઈથી લઈને કયો તો કે ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો. કયા મહિનામાં કીધું? જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર. તો કે સાહેબ અહીંયા કેમ 2 મહિના લીધેલા છે? તો 2 મહિના એટલા માટે લીધું છે કે દરેક પાઠ્યપુસ્તકમાં આપણને અલગ અલગ જોવા મળે છે. ક્લિયર. તમારી ટોટલ 2 પાઠ્યપુસ્તકો આમ જોવા જઈએ તો આવે છે, એક સાયન્સવાળી અને એક સોશિયલ સાયન્સવાળી. તો બંનેમાં અલગ અલગ આપેલું હોઈ શકે એટલે આપણે બંને એકમાં જ લઈ લીધેલું છે કે જૂન જુલાઈનો જે સમયગાળો હશે તો એ જૂન જુલાઈથી કયો સમયગાળો તો કે ઓક્ટોબર નવેમ્બર. આપણે જે યાદ રાખતા હોય છે કેવી રીતે યાદ રાખીએ છીએ તો કે જૂ અને પાછળ અહીંયા આપણે યાદ રાખવાનું છે સપ્ટેમ્બર. તો જૂ સ લઈ લઈએ તો શું થઈ જશે? અહીંયા સપ્ટેમ્બર થઈ જશે. તો એ લખી દેવાનું છે જૂ સ. શું લખીશું આપણે તો કે જૂસ લખવાના છીએ. જ્યુસ લખવાના છીએ તો કે જ્યુસ જે રહેલું હશે ચલો કે ભાઈ આપણે કયો સમયગાળો લખીશું તો કે અહીંયા આપણે જ્યુસ લખીશું. જ્યુસ એટલે શું કહેવાશે? સપ્ટેમ્બર કહેવામાં આવશે. એટલે જ્યુસ યાદ રાખવાનું અને પછી જુલાઈ પછી સપ્ટેમ્બર પછી શું આવવાનું છે તો કે ઓક્ટોબર આવવાનો છે. તો અહીંયા આપણે ઓક્ટોબર લખી દઈશું. તો જૂન જુલાઈથી કયો સમયગાળો રહેલો હશે? ઓક્ટોબરનો સમયગાળો રહેલો હશે. આમાં લેવામાં આવતા પાક કયા છે તો કે આપણે ચોમાસા દરમિયાન કયા પાક લઈશું તો કે ડાંગર લઈશું, મકાઈ લઈશું, સોયાબીન લઈશું, મગફળી લઈશું, કપાસ લઈશું, મગ લઈશું અને તુવેર લેવાના છીએ. આપણે યાદ રાખવું હોય તો કે જે ડાંગરનો પાક રહેલો એમાં પાણીની ખૂબ આવશ્યકતા રહેલી હોય અને ખૂબ આવશ્યકતા આપણને પાણીની ક્યારે પુરવઠો મળી રહે તો કે જ્યારે ચોમાસું હોય ત્યારે. તો ચોમાસા દરમિયાન કયો પાક લઈશું? ડાંગર, મકાઈ, મગ, મગફળી. શું યાદ રાખીશું? ડાંગર, મકાઈ, મગ અને મગફળી. સોયાબીન, કપાસ અને તુવેર. સોયાબીન, કપાસ અને તુવેર. ડાંગર, મકાઈ, મગ, મગફળી, સોયાબીન, કપાસ અને તુવેર યાદ રાખવાનું છે. એના પછી રવિ પાક માટેનો જે સમયગાળો હશે એને આપણે શું કહીએ છીએ તો કે આપણે શોર્ટકટમાં યાદ રાખીએ છીએ શું? ઓ માં. આવું આપણે યાદ રાખતા હોઈએ છીએ. તો કે ઓક્ટોબર નવેમ્બરથી લઈને કયો તો કે માર્ચ એપ્રિલનો જે સમયગાળો રહેલો હશે એ માર્ચ એપ્રિલના સમયગાળામાં આપણે કયો પાક લેવાના છીએ તો કે રવિ પાક લેવાના છીએ. આપણે યાદ રાખીએ છીએ ને કે ઓ માં, કે શિયાળામાં ઠંડી થઈ લાગે એટલે આપણે શું બોલીએ કે ઓ માં કેટલી બધી ઠંડી છે તો કે ઓક્ટોબરથી માર્ચનો સમયગાળો અથવા તો ઓક્ટોબર નવેમ્બરથી લઈને માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો રવિ પાક કહેવામાં આવશે. અને રવિ પાકમાં કયા કયા આપણે લેવાના છે પાક તો કે આપણે ઘઉંનો પાક લઈશું, ચણા, વટાણા, રાઈ અને અળસી.
આટલા યાદ રાખવાના છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. જ્યારે ચોમાસુનો જે પાક લેવામાં આવતો, ચોમાસુ ઋતુનો ખરીફ પાક હતો, એમાં શું યાદ રાખ્યું તો આપણે ડાંગર, મકાઈ, મગ, મગફળી, સોયાબીન, તુવેર અને કપાસ યાદ રાખેલું હતું. એના પછી જાયદ જે પાક રહેલો છે, જાયદ પાકનો સમયગાળો જ કયો હશે તો કે હવે એપ્રિલથી વધ્યો કયો, એપ્રિલથી લઈને જૂન સુધીનો સમયગાળો. એપ્રિલથી લઈને જૂન સુધીના સમયગાળામાં કયો પાક લેવામાં આવશે, જાયદ પાક લેવામાં આવશે. આમ મોટા ભાગે આપણે શું લેતા હોય છે તો કે ઘણું બધું આપણે પાક કરતા નથી. કેમ? કારણ કે તડકો હોય તો પાક શું થઈ જાય છે, આપણો ખરાબ થઈ જશે, સુકાઈ જશે. એટલા માટે આપણે કેવા પાક લઈશું તો કે તરબૂચ લઈશું, કાકડી લઈશું અને શાકભાજી જેવા પાકો લેવાના છીએ. તો એવા કયા પાકો કહેવાશે, જાયદ પાકો તરીકે ઓળખવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ શેની ઇન્ફોર્મેશન મેળવી દીધી છે તો કે પાક ઉત્પાદનના કેટલાક મહત્વની વસ્તુઓ કે એના અંદર કયા કયા પોષક તત્વોની આવશ્યકતા રહેલી હતી એ જોઈ લીધું છે. અને સાથે સાથે આપણે શું જોઈ લીધું છે તો કે કઈ ઋતુમાં કયો પાક લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.